અલા એવું નહીં ભાઈ, મારે સારી સ્કૂલમાં એડમિશન જોઈએ છે યાર. તારા કાકા આ ઉંમરે તને એડમિશન આલવાના સ્કૂલમાં? અલા મારા માટે નહીં, મારી ભત્રીજી માટે એડમિશન લેવાનું છે યાર. હલા તો ટેન્શન શું લે લઉં છું, મને કે ને યાર, મારા ધ્યાનમાં મસ્ત સ્કૂલ છે. क्या बात कर रहे हैं बाबा? આ સ્કૂલ તો બહુ બધી મસ્ત છે નડિયાદમાં. अच्छा પણ મારે ભણતર જોડે ગણતર બી મળે ને એવી સ્કૂલમાં એડમિશન અપાવવું છે. એટલે મિત્ર, હું જે સ્કૂલની તને વાત કરું છું ને, ત્યાં ભણતર અને ગણતર બંને મળશે. હે, એવી કઈ સ્કૂલ છે જે મારા ધ્યાનમાં નહીં આવી હજુ સુધી? મધર કેર નામ તો તે સાંભળ્યું હશે ને. ઉપર તને આખો રિવ્યુ બતાવ સ્કૂલનો. જો આવી જા. જો આ એનું એન્ટ્રન્સ છે. જો અંદરનું બતાવ તને. જો આ ગ્રાઉન્ડ બી છે અને જો આ જે ગાડીઓ પડી છે ને એમાં પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી પણ છે. જો આ અંદરનું મેઇન બિલ્ડિંગ. ठीक है. અને જો તને અહીં એક્ટિવિટીની વાત કરું ને તો કરાટે છે, ડાન્સિંગ છે, સ્કેટિંગ છે, ઘણા બધા સ્પોર્ટ શીખવાડે છે. અને સ્કેટિંગ માટે સ્પેશિયલ લિંક તો મેં અહીં પહેલી વાર જોઈ. ठीक है, समझ હવે गया. અંદર ક્લાસીસ બતાવું. બીજું તને ખબર છે, અહીં કોડિંગની મદદથી છોકરાઓને એપ્લિકેશન બનાવતા શીખવાડે છે. જે લોકો કોલેજમાં શીખી રહ્યા છે અહીં સ્કૂલમાં શીખવાડવામાં આવે છે. જો બીજો ક્લાસ બતાવો. ઓબ્વિયસલી ડિજિટલનો જમાનો છે એટલે ડિજિટલ થવું પડે ને. શું વાત છે, કેન્ટીન એરિયા પણ છે? रुको जरा, કેન્ટીન તો છે પણ એની જોડે જોડે ઓડિટોરિયમ બી છે. જો તને सबर બતાવું. करो. જો એની અંદર જો છોકરાઓ ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે ને અસર શીખવાડી રહ્યા છે. સ્કૂલને તો ઘણા એવા સારા એવોર્ડ્સ પણ મળ્યા છે. જો ये बड़ी अच्छी बात कही आप. અને હવે તો આ સ્કૂલનું છે ને જ્ઞાન મંજરી જોડે પણ ટાઈપ થઈ ગયું. क्या જો, बात कर रहे हैं बाबा? બોલ હવે શું કેવું છે સ્કૂલ વિશે? અલા ભાઈ, હવે કશું કહેવાનું બાકી નથી. ચાલ હવે તો એડમિશન આ જ સ્કૂલમાં લઈ લઈએ. પણ ચોખ્ખું કહું છું, હા, એડમિશન તારું નહીં થાય, તારું ભત્રીજીનું થશે.